નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. 2023નું સૌથી સફળ ઓપરેશન એટલે ઉત્તરાખંડનું રેસ્ક્યુ ઓપરેશન, જેની અંદર 41 લોકોનો જીવ બચાવવા માટે દુનિયાભરના એન્જિનિયરો, ઓજારો, રોબોટ, ડ્રીલ મશીનો, ધ બેસ્ટ જનરેટર, અમેરિકન, સ્વિટ્ઝરલેન્ડની નિષ્ણાત ટીમો, આ બધું ફક્ત ને ફક્ત 41 લોકોના જીવ બચાવવા પૂરતું જ, બીજું કંઈ જ નહીં. આ કોણ કરી શકે? આપણી 56 ઇંચની છાતીવાળા નરેન્દ્ર દામોદરદાસ મોદીજી, જે જીવ માત્રની કિંમત સમજે છે તેવા ધર્મ, સંસ્કૃતિ, સંસ્કારના વિશ્વની અંદર પ્રેરણા સ્વરૂપ શ્રી. મને ગર્વ છે કે તે આપણા ભારત દેશના વડાપ્રધાન છે. આ સણસણતો તમાચો એ લોકોના ગાલ ઉપર છે કે જે લોકો કહેતા આવ્યા છે કે નરેન્દ્ર મોદી દિવસની અંદર 4 વખત કપડાં બદલે છે, અદાણી અને અંબાણીના ઘર ભરે છે, જે ફોટો સેશન માટે લાખો રૂપિયાના ખર્ચ કરે છે. સુરંગમાં ફસાયેલા 41 લોકોમાં એક પણ નેતા કે અભિનેતા, કોઈ સેલિબ્રિટી નહોતા. એ માત્ર જીવ માત્ર હતા, જીવ માત્ર. આ જીવ માત્રની કિંમત આપણા વડાપ્રધાન શ્રીએ તાજમહેલ કરતા પણ વિશેષ આંકી છે. પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસના 5 ખમતીધર ઓફિસરો દિવસ રાત 24 કલાક કન્ટેનરમાં રહી રજે રજ માહિતી મોદીજીને આપતા હતા. ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર પણ રોજ 5 કલાક સતત હાજરી આપતા હતા. જનરલ વીકે સિંહ, નીતિશ ગડકરીજી, આ બધા ત્યાંના ત્યાં ખડે પગે ઉભા રહેતા હતા. આટલી બધી તનતોડ મહેનત શા માટે કરી હશે? 41 માણસમાંથી એક પણ વ્યક્તિનો જીવ ગુમાવવો ના પડે, બધા જ 41 ઠેમ બહાર આવે, તેના માટે આ મહેનત કરી. કોણે કરી? આપણા વડાપ્રધાન શ્રીએ કરી. બાકી કોંગ્રેસના જમાનામાં તો ઘણું બધું થઈ ચૂકેલું છે, ઘણા લોકોના જીવો ગયેલા છે. એ તમે ગૂગલ પર સર્ચ કરશો ને તો તમને ઘણું બધું દેખાઈ આવશે. આ થઈ સુરંગમાં કામ કરતા વ્યક્તિઓની કિંમત. તમારે પણ તમારી કિંમત દુનિયાભરમાં બતાવવી હોય ને તો નેતાની ચોઈસ કરતી વખતે 2024માં જરા વિચારી લેજો કે તમે કોને વોટ આપો છો. સુરંગની સાઈડ ઉપર વર્ટિકલ ડ્રિલિંગ મશીનો, જનરેટરો, રડારો, ગ્રાઉન્ડ પેરેટ્રેડર્સ, રોબોટનો એરફોર્સનું સ્પેશિયલ એરક્રાફ્ટ હૈદરાબાદથી અગાર મશીન સાથે મોકલાયું હતું. પ્લાઝમા કટર માટે મહેનત કરી, તે કાળે કોઈ શક્ય નહોતું. તેમ છતાં હૈદરાબાદ બાદ અમેરિકાથી પણ સ્પેશિયલ પ્લેનથી મંગાયું. આ કોણ કરી શકે? વર્લ્ડની સફળમાં સફળ રેસ્ક્યુ ઓપરેશન ટીમો પણ ભારત બહારથી એટલે કે વિદેશોમાંથી બોલાવવામાં આવી, અને તે પણ સ્પેશિયલ પ્લેનથી બોલાવવામાં આવી. 41 લોકોના જીવ બચાવવા માટે કરેલું આ ઓપરેશન ભારતમાં કોઈએ સ્વપ્નમાં પણ જોયું નહીં હોય એવું આ ઓપરેશન સૌથી સફળ ઓપરેશન ગણાયું. 41 વ્યક્તિઓને સુરંગમાંથી હેમખેમ બહાર કાઢવાની કિંમત, એની કોઈ સીમા નથી. એ તો મિત્રો ખાલી 56ની છાતીવાળા જ કરી શકે. ભારતની સુરંગમાં કામ કરતી વ્યક્તિની કિંમત દુનિયા જાણી ગઈ છે, અને દુનિયા જાણી ગઈ કે એક ભારતીય નાગરિકની કિંમત કેટલી છે. પ્લેન માટે તાબડતોબ રનવે અને હેલિપેડ, ઓક્સિજન, એન્જિનિયરો અને ડોક્ટરોનો કાફલો ખડે પગે રખાયો. સ્વિટ્ઝરલેન્ડથી પણ સામાન મંગાવવામાં આવ્યો. આ છે આપણા દેશના વડાપ્રધાન. આવું સફળ ઓપરેશન મોદીજી સિવાય ક્યારેય અને કોઈ કરી શકે તેવું સંભવ નથી. આ બધું તમે ટીવીમાં, છાપામાં જોયું હોય, સાંભળ્યું હોય તો, અને તમે એક માણસ માત્ર છો ને ભારતના નાગરિક છો, વિચાર શક્તિ તમારામાં છે, તો 2024માં ગુજરાતભરમાં એક પણ રેલી કાઢવી ના પડે. તેમ છતાં મિત્રો ગુજરાતભરમાં તમામ સીટોની અંદર કમળનો કબજો હોય એવું વોટિંગ આપણે કરવાનું છે કે જે નેતા આપણા દેશને દુનિયામાં નામ અપાવે. આશા રાખું છું આપને આ વિડીયો કદાચ પસંદ પડ્યો હોય તો આપ આપના મિત્રોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. પરિવારજનોને બતાવજો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.